નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 એસએસ એમાં ચેપ્ટર 2 પર્યાવરણનું પ્રદૂષણ. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાણીનું પ્રદૂષણ જોયું, હવાનું પ્રદૂષણ જોયું, ભૂમિનું પ્રદૂષણ જોયું. હવે ધ્વનિનું પ્રદૂષણ. તો ધ્વનિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કારણ કે પાણીના પ્રદૂષણમાં પણ વધારે પડતો ઉદ્યોગ ધંધાનો વધારે ફાળો છે, જ્યારે હવાના પ્રદૂષણોમાં પણ ઉદ્યોગ ધંધાનો વધારે ફાળો છે, અને પાણીના ભૂમિના પ્રદૂષણમાં પણ ઉદ્યોગ ધંધાનો વધારે ફાળો છે. તો અહીંયા હવે ધ્વનિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે અને ધ્વનિનું પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ, અવાજ, એનું પ્રદૂષણ પણ ખૂબ જ વધી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્વનિનું પ્રદૂષણ, કારણ કે તમે રોડ ઉપર વિદ્યાર્થી મિત્રો ખાસ જાઓ તો એમાં શું થતું હોય, આપણો હાથ શાના ઉપર હોય છે, સીધો શાના ઉપર હોય છે, તમારે વોન જ મારતા હોય છો. ક્યાંય તમે જોજો પરદેશમાં ક્યાંય વોન મારવામાં જ વિદ્યાર્થી મિત્રો નથી આવતી. કેમ કે ત્યાં ઓટોમેટિક પોતાની રીતે રસ્તે નીકળતા હોય, અને આપણે તો કામ વગરનો એક હાથ તો એક આંગળી તો તમારી શાના ઉપર, વોન ઉપર, ને વોન મારતા જઈને સાધન ચલાવતા જતા હોઈએ છીએ. તો આના કારણે શું થતું હોય છે, આના કારણે ધ્વનિનું પ્રદૂષણ થતું હોય છે. બીજું કે આપણે વધારે પડતા ટેપ રેકોર્ડો કે આપણે વધારે પડતા શું થતા હોય છે, બહાર નીકળતા કે વાજિંત્રો કે ફટાકડા ફોડવાથી કે આના કારણે પણ શું થતું હોય છે, વધારે પડતું પ્રદૂષણ થતું હોય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ધ્વનિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. તો વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ, અવાજનું પ્રદૂષણ પણ ખૂબ જ વધી ગયું છે. કેવી રીતે થયું છે? તો કારખાનાઓમાં ચાલતા નંબર 1 વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કહી દઉં કે પરીક્ષામાં પ્રશ્ન મેં તમને પહેલાં પણ કહ્યું છે કે પરીક્ષામાં પ્રશ્ન એમાં આવે કે હવાનું પ્રદૂષણ કેવી રીતના થાય છે, ધ્વનિનું પ્રદૂષણ કેવી રીતના થાય છે, ભૂમિનું પ્રદૂષણ કેવી રીતના થાય છે, કે પાણીનું પ્રદૂષણ. અને જો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે મુદ્દા વાઇઝ તમે પ્રશ્ન લખતા શીખો તો તમને જલ્દી યાદ રહે છે. એના ઉપયોગો હોય કે એનું પ્રદૂષણ હોય, પરંતુ મુદ્દા પાડીને જ અવશ્ય લખવું કે જેથી કરી અને તમારી લોકોને સીધું તમને યાદ પણ રહેશે અને લખવામાં સરળતા પણ રહેશે. તો અહીંયા નંબર 1 કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જો શું કહે છે આપણને કે કારખાનાઓમાં તમે મેમકો સાઈડમાં કે એમાં જજો, અને આજુબાજુ ચાલતા જે શું હોય છે એમાં આજુબાજુ ચાલતા કારખાનાઓમાં ને એમાં તમે જાઓ તો એકદમ તમારે શું થતું હોય છે, ઘોંઘાટ. તો આના કારણે પણ શું થતું હોય છે, એના ચાલતા જે મશીનરી છે તો આના કારણે, અને બીજું વાહનોના કારણે, કારખાનાઓના યંત્રોના કારણે અને વાહનોના કારણે અવાજમાં ઘોંઘાટ થતો હોય છે, કે અવાજનું કે ધ્વનિનું પ્રદૂષણ થતું હોય છે તે ઘણો ઊંચો હોય છે. કારખાનાના યંત્રો અને વાહનોની જે અવરજવર છે એના અવાજ ઘણા કેવા હોય છે, ઊંચા હોય છે, અને આના કારણે પ્રદૂષણ થતું હોય છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય હોય છે. આપણી લોકો શું હોય છે, ઉત્સવ પ્રિય, એટલે કે વાર તહેવારો જે છે એને શું કરતા હોઈએ છીએ, ઉજવતા હોઈએ છીએ. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. આજે સમગ્ર જુદા જુદા દેશોમાં જુદા જુદા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે, જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવાથી કે ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. તો પહેલું પ્રદૂષણ શાનાથી કહ્યું, કારખાના કે વાહન વ્યવહારથી. બીજું પ્રદૂષણ શાનાથી થાય છે કે વિશ્વની પ્રજા ઉત્સવપ્રિય હોય છે, અને આ ઉત્સવપ્રિય પોતાના ઉત્સવો ઉજવવા માટે લાઉડસ્પીકરનો, બેન્ડ વાજાનો, ઢોલનો વગાડવાથી કે ડીજે કે આ બધા વગાડવાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે. નંબર 3 ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે. નંબર 3 કે આપણી ચૂંટણી હોય ગમે તે, તો એ ચૂંટણીમાં શું કરતા હોય, જે લોકોનો વિજય થયો હોય
તો એ લોકો ફટાકડા ફોડતા હોય છે. કાં તો કોઈ રમત, દાખલા તરીકે આપણી ક્રિકેટની રમત, એમાં ભારત પાકિસ્તાનની રમત હોય અને જો પાકિસ્તાનની સામે ભારતની વિજય પ્રાપ્ત કર્યો હોય તો એમાં બરાબર આપણે શું કરી નાખીએ છીએ, ફટાકડા ફોડતા હોઈએ છીએ. તો આના કારણે પણ ધ્વનિનું શું થતું હોય છે, ધ્વનિનું પ્રદૂષણ થતું હોય છે. નંબર 4, શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચકીય વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોમાં ભરાવો થાય છે, જે ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે. તો એ શું કહે છે, શહેરોમાં વાહન વ્યવહારનો શું થતો હોય છે, વધારે પડતો ઉપયોગ થતો હોય છે. અને વાહન વ્યવહારમાં બસો, રિક્ષાઓ, દ્વિચકીય વાહનો આ બધા મોટા પ્રમાણમાં શું થતા હોય છે, ભેગા થઈ જતા હોય છે. કે એક જગ્યા શું થતું હોય છે, ભેગા થઈ જતા હોય અને એના કારણે વારંવાર શું થતું હોય, હોર્ન વગાડતા હોય અને આના કારણે એમ તે ધ્વનિનું પ્રદૂષણ થતું હોય છે. આગળ ધ્વનિનું પ્રદૂષણથી ઘોંઘાટના કારણે હવે આપણને જોઈ લીધું કે પોઈન્ટ કેટલા, 5 પોઈન્ટ થયા. શાના? ધ્વનિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે. એક કારખાનાના ચાલતા યંત્રો અને વાહનોના અવાજોથી. નંબર 2, ઉત્સવપ્રિય પ્રજાથી એમ તે લાઉડસ્પીકરો, ડીજે, બેન્ડ વાજા, ઢોલ આના કારણે. નંબર 3, ચૂંટણી કે રમતોમાં વિજય પ્રાપ્ત થવાથી, ફટાકડા ફોડવાથી કે વાજિંત્રો વગાડવાથી. અને નંબર 4, શહેરોમાં બસ, રિક્ષા, દ્વિચકી વાહનો જેવા મોટા પ્રમાણમાં એના શું થતું હોય, મોટા પ્રમાણમાં આમાં હોર્ન વગાડવાથી પણ એમ તે ધ્વનિનું પ્રદૂષણ થતું હોય છે. પરંતુ હવે ધ્વનિના પ્રદૂષણથી આપણને શું નુકસાન થતું હોય છે, કયા રોગો થતા હોય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ધ્વનિના પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર થાય છે. એમ તે વધારે પડતું જો ધ્વનિના પ્રદૂષણમાં રહીએ તો આપણા જે કાન છે તો કાનની અંદર બહેરાશ તો આવે જ, પરંતુ એની સાથે સાથે આપણી માનસિક સ્વાસ્થ્યતા છે એના ઉપર પણ શું થતું હોય છે, વિપરીત એટલે કે ઊંધી અસર થતી હોય છે. ચીડિયાપણું વધી જતું હોય છે, એટલે કે આપણા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય અને વિપરીત અસરના કારણે ચીડિયાપણું એટલે કે આપણે શું થતા હોય, વધારે પર ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર થતી હોય છે. આપણે વધુ પડતા અવાજમાં રહીએ તો આના કારણે આપણા પર એની શું થતી હોય છે, કંઈક અલગ જ અસર થતી હોય છે. ઘણા કીટકો અને જીવાણુઓ પણ આપણને ઉપયોગી છે તે પણ નાશ પામે છે. એમ તે વધુ પડતા અવાજથી નાના જે કીટકો અને જીવાણુઓ છે એ પણ જે આપણને ઉપયોગી થતા હોય એ પણ શું થતા હોય છે, વાતાવરણમાંથી નાશ પામતા હોય છે. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલેન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. એમ તે હોસ્પિટલ હોય, શાળા હોય કે દવાખાના હોય તો એની સામે આગળ બોર્ડ લગાવવું પડે છે કે નો હોર્ન એટલે કે હોર્ન મારવી નહીં, કે સાયલેન્ટ પ્લીઝ એટલે કે બોલવું નહીં, છતાં એવા ચિહ્નો મૂકવા પડે છે. તે ખરેખર ધ્વનિનું પ્રદૂષણની મારકતા દર્શાવે છે. એ એમ તે ખરેખર ધ્વનિનું પ્રદૂષણ ન થાય એટલા માટેનું એમ તે આપણને શું આપે છે, એક ચિહ્ન આપે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આટલું કરવા છતાં આપણે કોઈ સમજીએ છીએ ખરા? આપણે બધા શું કરીએ છીએ, ગમે એટલું લખાણ લખેલું હોય, ગમે એટલું સમજાવવામાં આવેલું હોય, પરંતુ આપણે તો આપણા મગજમાં જે આવેલું હોય કે આપણે જે કાર્ય કરતા હોઈએ તે જ આપણે કાર્ય કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ અને આપણે શું કરવું જોઈએ કે આપણે પ્રદૂષણો કેવી રીતે અટકાવવા એ આપણે આના ઉપરથી ઉપયોગમાં લેવું જોઈએ. હવે ધ્વનિનું પ્રદૂષણ અટકાવવું કેવી રીતના જોઈએ તો નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. એમ તે માણસ પોતે સમજે તે જ તેનો ઉપાય છે. બીજા તો કોઈ પ્રાણીઓ તો કરવાના નથી, જીવજંતુઓને કરવાનું નથી. જે કરવાનું છે તે આપણે જ કરવાનું છે. કારણ કે આ જે બધા પ્રદૂષણ છે એ પ્રદૂષણ કોણ કરે છે, મનુષ્ય જાતે જ કરે છે, કે માનવ જાતિ જે છે તે પોતે જ કરે છે. તો આના કારણે આપણે જાતે જ એનો ઉપાય કરવો જોઈએ. આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા ન જોઈએ. હવે એનો ઉપાય શું છે કે આપણે ઉત્સવો હોય, પ્રસંગો હોય તો વધુ પડતો અવાજ થતો હોય
તેવા વાજિંત્ર વગાડવા જોઈએ નહીં. ફટાકડા ન ફોડવા જોઈએ, છતાં આપણે દિવાળીમાં બહુ ફટાકડા ફોડી નાખ્યા હે ને વિદ્યાર્થી મિત્રો. ફટાકડા ન ફોડવા જોઈએ, કેમ તે વધારે પડતા ફટાકડાનો પણ ફોડવા જોઈએ નહીં. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ, એમ તે વાહનોને અવારનવાર સર્વિસ કરાવવી જોઈએ. પીયુસીના નિયમોનું ખૂબ જ કડકપણે અમલ કરવો જોઈએ, એમ તે પીયુસીનો જે કડકપણે સરકારે અમલ કરેલો છે એનો આપણે પણ અમલ કરવો જોઈએ. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. વસ્તી ગીચતા જે છે એને નિયંત્રણમાં કે ધ્યાનમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રણ કરવા વનીકરણ એટલે શું કરવું જોઈએ? વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા, કારણ કે વિદ્યાર્થી મિત્રો એક તમને કહી દઉં કે તમે જોજો એરપોર્ટની આજુબાજુ પણ શું કરવામાં આવ્યું છે? વનીકરણ કે વૃક્ષો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના કારણે આપણો જે ઘોંઘાટ છે એ શું થતો હોય છે? આપણને ઓછો લાગતો હોય છે. તો આના કારણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. કારણ કે અહીંયા ડીપમાં હું તમને સમજાવતી નથી, કારણ કે વધારે ડીપમાં સમજાવવા જાઉં તો વધારે પડતો આપણો વિડીયો લાંબો થઈ જાય છે. કે ટૂંકમાં ઉદ્યોગોનો ઉદ્યોગ ધંધાને અવાજનો નિયંત્રણમાં કરવા માટે શું કરવું જોઈએ? વનીકરણ કરવું જોઈએ, એટલે કે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. વાહનોની જે અવર જવર હોય ત્યાં શું કરવું જોઈએ? વૃક્ષો ઉગાડવા જોઈએ. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ, એમ તે રસ્તાઓ સાધનોની અવર જવર કરવા માટે રસ્તાઓ કેવા પહોળા બનાવવા જોઈએ. ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકે છે. જો આપણી સમય સૂચકતા હોય અને આપણી સમજદારી હોય તો આપણે જે પ્રદૂષણ છે તો એ પ્રદૂષણથી જ આપણે શું બચી શકીએ છીએ. જો આપણે પોતે જ આ નિયમોનું પાલન ન કરીએ તો આપણે પોતે જ આપણી પગ ઉપર શું કરીએ છીએ? કુહાડી મારી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીનું પ્રદૂષણ જોયું, હવાનું પ્રદૂષણ જોયું, ભૂમિનું પ્રદૂષણ જોયું અને ધ્વનિનું પ્રદૂષણ જોયું. તો પ્રદૂષણો કેવી રીતે થાય છે? પ્રદૂષણથી કયા રોગો થાય છે? પ્રદૂષણને કેવી રીતે પ્રદૂષણથી આપણે કેવી રીતના બચાવી શકીએ અને એનો ઉપયોગ કેવી રીતના કરી શકીએ તે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, કે પાણીને કેટલું અમૂલ્ય છે તે સૌને સમજાય છે. મેં તમને આપણે આગળ જોયું છે કે આપણું જે પાણી જે છે એ કેટલું અમૂલ્ય, કે માત્ર 1% પાણી જે એવું છે કે આપણે પીવા લાયક છે, બાકી પાણી આપણું પીવા લાયક નથી. તો શું કહે છે? પાણી કેટલું અમૂલ્ય છે તે સૌને સમજાય છે. છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. એમ તે અત્યારના સમયે આપણે બધા મિનરલ વોટર ખરીદતા હોઈએ છીએ. તો મિનરલ વોટરના પાણીની ખરીદતી વખતે પણ આપણે પાણીની કટોકટી કે પાણીની સમસ્યા કેટલી છે એ સમજી શકતા નથી. સવાલ માત્ર પાણીનો નથી. ગાંધીજીએ કહેલું કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે. ગાંધીજીએ આપણને એક વાક્ય સમજાવ્યું છે કે જળ એટલે કે પાણી, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. એટલે કે આ સામુદાયિક એટલે આપણા જીવનના મહત્ત્વના સ્ત્રોત છે. એની ઉપર સૌનો સમાન હક છે. એમ તે જળ ઉપર, જમીન ઉપર અને જંગલ ઉપર આપણે બધા જે આપણી મનુષ્ય જાતિ છે એ બધાનો કેવો સમાન કે એક સરખો હક છે. એને વેપારની વસ્તુ બનાવવાની નૈતિક ગુનો છે. એમ તે આ આપણી જળ, જમીન અને જંગલ જે છે એ સામુદાયિક કહેવામાં આવે. એમાં બધાને સરખો હક હોય છે. તો એને વેપારની વસ્તુ કે ચલો એમાંથી પાણીનો ઉપયોગ કરી અને વધારે પડતો આપણે કંઈક ઉત્પાદન કરીએ, જમીન વધારે ખરીદી અને એના ઉપર ઉદ્યોગ ધંધા કરી અને એનાથી વધારે આપણે કંઈક ઉત્પાદન કરીએ, કે જંગલ કપાવી અને એનાથી વધારે આપણે વધારે પૈસા કમાવીએ. તો આના કારણે આપણે શું કરીએ છીએ? વેપારની વસ્તુ. આ બધી જે સહિયારી મિલકત છે એને આપણે કેવી કરી નાખી છે? વેપારની વસ્તુ બનાવી દીધી છે. એ શું કહેવામાં આવે છે? એક નૈતિક ગુનો કહેવામાં આવે છે.
માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. એમ તે આ બધા પ્રદૂષણોમાં સૌથી મુખ્ય કયું પ્રદૂષણ છે? તો પાણીનું પ્રદૂષણ છે. એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. એમ તે પાણીનું જે પ્રદૂષણ છે તો એ પ્રદૂષણનો ઉત્તર એટલે કે એનો જવાબ શોધવો એ આપણા માટે શું છે? સહિયારી સામૂહિક જનચેતનાને એટલે કે આપણે બધાએ પોતે ભેગા મળીને કે આ પાણીનું પ્રદૂષણ કેવી રીતે અટકાવવું જોઈએ તે આપણે બધાએ જાતે શું કરવું જોઈએ? વિચાર કરવો જોઈએ. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે યોગ્ય ઉપાય કરવા જોઈએ. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણને આ પાઠ એટલો સારો આપે છે કે પાણીનું પ્રદૂષણ હોય, હવાનું પ્રદૂષણ હોય કે જમીનનું પ્રદૂષણ હોય કે આપણું ધ્વનિનું પ્રદૂષણ, પણ તો આ બધા જે પ્રદૂષણો છે એ પ્રદૂષણો રોકવા માટે જો અત્યારની પેઢી જે છે જો એ જાગૃત થાય તો આ બધા પ્રદૂષણો શું થતા હોય છે? અટકી જતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો દરેક માનવ જાતિને એક જ લક્ષ્ય હોય છે કે પોતે આગળ પ્રગતિ કરીને એક કરતાં આગળ ક્યારે વધે, એક કરતાં વધારે પૈસો ક્યારે કમાય. માત્ર અત્યારના કોમ્પિટિશનના જીવનમાં આપણે બધા આપણા જીવનને જોખમમાં મૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ કંઈક નિયમ લઈ અને આવા પ્રદૂષણ અટકાવીએ એ રીતે કંઈક કાર્ય કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ચેપ્ટર પૂરું થાય છે. સવાલના જવાબ તો તમને હું PDF દ્વારા મોકલીશ, પરંતુ સ્વાધ્યાય લખવાનું ભૂલતા નહીં. અસ્તુ.